નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ નીરજા હેમેન્દ્ર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ સ્વીકાર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા સ્વીકાર. અલાર્મના અવાજથી રોજની જેમ જ નિકિતાની આંખ ખુલી ગઈ. એક ક્ષણ વેડફ્યા વગર એ ઉઠીને રોજિંદા કામે લાગી. છોકરાઓને ઉઠાડવાના, સ્કૂલે મોકલતા પહેલાં લંચ બોક્સ તૈયાર કરીને પછી અમિતાભને ઉઠાડવાનો. અમિતાભ ઉઠે એટલે બંને સાથે મળીને ઘરનું કામ આટોપવાનું. સવારે આટલી તૈયારી થઈ જાય પછી જ બંને જણ ચા લઈને શાંતિથી બેસતા. નિકિતા અને અમિતાભ બંને પોતાના સંતાનોના સુખી અને ઉજ્જવળ ભાવિ માટે ખૂબ ઉત્સાહપૂર્વક મહેનત કરતા. નિકિતા અને અમિતાભ એક જ કોલેજમાં હતા. નિકિતાના સાદગીભર્યા સૌંદર્ય અને પ્રખર બુદ્ધિમત્તાથી અમિતાભ આકર્ષાયો હતો. અમિતાભ શ્રીમંત પરિવારનો સંસ્કારી યુવક હતો. નિકિતા અને અમિતાભના પરિવારમાં બૌદ્ધિક સમાનતા હતી, પણ જાતિગત વિષમતા હતી. સામાજિક અસમાનતાને લીધે વિચાર કે વાત આગળ વધે એવી કોઈ શક્યતા નહોતી. કોલેજ પૂર્ણ થઈ એ પછી અમિતાભ પિતાની સાથે બિઝનેસમાં જોડાઈ ગયો. એકાદ વર્ષ પ્રયાસ કર્યા પછી નિકિતાને બેંકમાં ઓફિસરની નોકરી મળી. આ દરમિયાન બંનેની અલપ-છલપ મુલાકાત થતી. મુલાકાત થાય ત્યારે મૈત્રી ભાવે અનેક વાતો થતી, પણ નિકિતા કે અમિતાભ ક્યારેય એકબીજા માટેની જે લાગણી વ્યક્ત કરી શક્યા નહોતા, એની સાવ અચાનક અમિતાભે પહેલ કરી. નિકિતાના માતા પિતાએ એના માટે યોગ્ય મૂર્તિયા જોવાનું શરૂ કરી દીધું હતું. જાણીતા પરિવારના ડૉક્ટર યુવકે નિકિતાને પસંદ કરી લીધી હતી. નિકિતાએ જ્યારે અમિતાભને એના વિવાહની વાત કરી ત્યારે અમિતાભને થયું કે જો આજે નિકિતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત નહીં કરે તો એ હંમેશ માટે અવ્યક્ત જ રહી જશે. એણે નિકિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. અમિતાભનો પ્રસ્તાવ સાંભળીને નિકિતા સન્ન. સર્વગુણ સંપન્ન, ઉચ્ચ પદવી પર કાર્યદક્ષતાથી કામ કરતી, પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવતી નિકિતાને આ ક્ષણે શું પ્રતિભાવ આપવો એ સમજાયું નહીં. બંને વચ્ચે જાતિભેદને લીધે નિકિતાને તો કોઈ સમસ્યા નહીં નડે, પણ અમિતાભને કેટલી વિટંબણાનો સામનો કરવો પડશે એ વિચાર નિકિતાને આગળ વધતા અટકાવતો હતો. ફરી એકવાર વિચાર અને વાત આગળ વધે એ પહેલાં સ્થગિત થઈ ગયા. ભારે હૃદયે બંને છૂટા પડ્યા. 2-4 દિવસ પસાર થયા. નિકિતાને થયું કે કમસે કમ અમિતાભના પ્રસ્તાવનો જવાબ ન આપી શકવાનું સાચું કારણ તો એણે જણાવી દેવું જોઈતું હતું. પછી ભલે એ અમિતાભને મળે કે ન મળે, ભલે ને એક સાચો દોસ્ત ગુમાવશે, પણ અમિતાભને જવાબ આપવાનું કારણ નહીં જણાવે તો મન પર એનો ભાર લઈને નવજીવન શરૂ કરવું અઘરું પડશે. હંમેશ માટે અલગ થતા પહેલા એકવાર અમિતાભને મળીને નિકિતાએ મનની અવઢવ વ્યક્ત કરી.
સમાજે નિશ્ચિત કરેલા જાતિભેદની તને સમસ્યા ન નડે, પરંતુ તારો પરિવાર આ સંબંધ માન્ય ન રાખે તો? નિકિતાની દ્વિધા સાંભળીને અમિતાભના મન પરથી ભાર હળવો થઈ ગયો. બસ આટલી જ વાત? અને તે મારા 4 દિવસનું ચેન અને રાતોની ઊંઘ ખરાબ કરી? આવી તુચ્છ વાતોને હું જરાય મહત્વ આપતો નથી. તું મારી સાથે હોઈશ તો બધું જ ઠીક થઈ જશે. બસ એક તારો સાથ જોઈએ છે. અમિતાભની વાતથી નિકિતા પણ હળવી ફૂલ. એ વાતને આજે 9 વર્ષના વહાણા વહી ગયા. અચાનક મોબાઈલની રિંગથી નિકિતા આ 9 વર્ષની સ્મૃતિ સફરમાંથી વર્તમાનમાં પાછી ફરી. અમિતાભના પપ્પાનો ફોન હતો. એની મમ્મીની તબિયત ખરાબ થવાથી એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિકિતા સાથે લગ્ન પછી પરિવારમાં કોઈ તણાવ ઊભો ન થાય એ માટે અમિતાભે અલગ સંસાર વસાવી લીધો હતો. પણ એના 2 ભાઈ અને એમનો પરિવાર મમ્મી પપ્પા સાથે રહેતા હતા. આજે બંને ભાઈ કામના સંદર્ભે શહેરની બહાર હતા. સ્કૂલમાં વેકેશન હોવાથી બંનેની પત્નીઓ બાળકો સાથે પિયર ગઈ હતી. આ સંજોગોમાં અમિતાભ અને નિકિતાએ ઓફિસમાં રજા મૂકીને હોસ્પિટલની તમામ જવાબદારી સંભાળી લીધી. હોસ્પિટલની દોડધામની સાથે મમ્મી પપ્પાની ખાવા પીવાની તમામ સગવડ નિકિતાએ સાચવી લીધી. હજુ અમિતાભના બંને ભાઈ કે ભાભીઓ પહોંચી શક્યા નહોતા. 6 દિવસ પછી મમ્મીને હોસ્પિટલમાંથી રજા તો મળી, પણ હૃદયની બીમારીને લીધે પૂરતો આરામ કરવો જરૂરી હતો. નિકિતાએ એ દિવસો પણ સાચવી લીધા. અમિતાભના મમ્મી નિકિતા સામે નજર મેળવી શકતા નહોતા. છતાં ઘેર પહોંચતાની સાથે નિકિતાના માથે હાથ મૂકીને આંખોમાં ભરપૂર સ્નેહ સાથે પહેલી વાર મમ્મી બોલ્યા, બેટા, તું અને અમિતાભ સમયસર ન આવ્યા હોત તો શું અનર્થ સર્જાત એની કલ્પના કરી શકતી નથી. મને માફ કરી દે. મારી કૂપમંડૂક વિચારસરણીના લીધે હીરને કથીર માનીને તને અન્યાય કરતી રહી. માણસ જન્મથી નહીં, કર્મથી મોટો છે એ વાત આજે તે મને સમજાવી. તું આ ઘરમાં રહીશ કે નહીં એ તારા પર નિર્ભર છે, પણ તું મારા હૃદયમાં હંમેશ માટે રહીશ. રૂમમાં દૂર ઊભેલા અમિતાભની આંખોમાં નિકિતા માટે સ્નેહ અને ચહેરા પર ગર્વ છલકાતો હતો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.